નમસ્કાર, પ્રણામ. હું હિમાની શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શું ફુદીનો ભક્ષ્ય છે? કોથમીર, મેથી, ફુદીનાની સુકવણી ક્યારે ક્યારે વાપરી શકાય? શું ચોમાસામાં આ બધી સુકવણી વાપરી શકાય? શું બહારની સુકવણી ભક્ષ્ય છે? ઘણી જગ્યાએ ચોમાસામાં ફુદીના પાવડર વપરાય છે, તો શું તે વાપરી શકાય? આવા ઘણા બધા પ્રશ્નો તમારા તરફથી પૂછવામાં આવ્યા છે. તો આજનો આ વિડીયો આ બધા જ તમારા પ્રશ્નોના જવાબ સ્વરૂપે બનાવવામાં આવ્યો છે. તો ચોક્કસથી પૂરો જશો. તો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ, લીલી કોથમીર, મેથી કે ફુદીનો માત્ર શિયાળામાં જ ભક્ષ્ય છે, એટલે કે શિયાળામાં જ વપરાય. બાકીના 8 મહિના માટે આ લીલી કોથમીર, મેથી, ફુદીનો અભક્ષ્ય છે, એટલે કે તેને વપરાય નહીં. તો અહીં એક પ્રશ્ન થાય કે બાકીના 8 મહિના માટે આને વાપરવું હોય તો કેવી રીતે વાપરી શકાય? તો જવાબમાં છે આ બધી જ વસ્તુઓની સુકવણી કરી અને તેને વાપરી શકાય, એ પણ ફાગણ સુદ તેરસ પહેલા, એટલે કે શિયાળામાં જ મેથીની સુકવણી, કોથમીરની સુકવણી કે ફુદીનાની સુકવણી કરી હોય અથવા તેનો પાવડર બનાવ્યો હોય તો ઉનાળાના 4 મહિના માટે તેની જાળવણી દ્વારા તેને વાપરી શકાય. અહીં એક પ્રશ્ન થતો હશે કે સુકવણીની જાળવણી કેવી રીતે કરવી, તો તેનો જવાબ હું આગળ આપીશ. તેની પહેલાં આપણે જોઈ લઈએ કે ચોમાસામાં સુકવણીનો ઉપયોગ થાય કે ન થાય. યત્ર યત્ર પ્રમાદઃ તત્ર તત્ર હિંસા. જ્યાં જ્યાં પ્રમાદ છે ત્યાં ત્યાં હિંસા છે. વાસ્તવમાં ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આવી સુકવણીઓ જલ્દી બગડતી હોય છે. આવી સુકવણીઓ અને તેમાંથી બનેલ પાવડરની પ્રોપર કાળજી ન લેવાતા આવી સુકવણીઓ પર ફૂગ, તેના જ કલરની જીવાતો, જેગલા અને ધનેડા જેવા જીવો ઉત્પન્ન થઈ જઈને ભયંકર હિંસાનું સ્થાન બની જાય છે. જીવો ખદબદવા લાગે છે, જેથી આ બધા જીવોની આજના જમાનામાં જૈણા કેવી રીતે કરવી અને આનાથી લાગતા પાપની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અને આજે આપણે પ્રમાદને વશ થઈ પ્રાય તેવો ઉપયોગ રાખતા નથી અને રાખવાના પણ નથી. તેથી આ બધી હિંસાના પાપના ભાગીદાર ન બનવું પડે તે માટે જ્ઞાની ભગવંતોએ ચોમાસામાં સુકવણીનો ત્યાગ કરવાનું કહ્યું છે. તો પ્રશ્ન થાય કે ઘણા ધાર્મિક પ્રસંગોમાં કે અમુક જગ્યાએ જૈનોના ઘરમાં આવી સુકવણી વપરાતી હોય છે, તો કઈ રીતે વાપરી શકાય? આવી સુકવણીઓની કાળજી લેવામાં ન આવે તો પારાવાર હિંસા થતી હોય છે, માટે જ્ઞાની ભગવંતોએ ના કહેલ છે. પણ કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે તો વાપરી શકાય. વાસ્તવમાં પ્રમાદને તજ્યા વગર ધર્મ પાળવો સહેલો નથી. તેથી જો આવી કોઈ વસ્તુ વાપરવી હોય તો પ્રમાદને તજીને રસોઈ ઘરમાં આવી વસ્તુઓની જાળવણી અવશ્ય કરવી. ઘણા બધા પુસ્તકોના વાંચન બાદ, ગુરુ ભગવંત સાથેના આ વિષયના વાર્તાલાપ બાદ એવી ઘણી બધી વડીલ માતાઓ જે સુકવણીની જાળવણી જૈણાપૂર્વક કરી રહી છે, અને સાથે મારા પ્રેક્ટિકલ અનુભવ બાદ આવી સુકવણીઓની જાળવણી કેવી રીતે કરવી તેની રીત હું આપ સૌની સાથે શેર કરી રહી છું. સૌથી પહેલાં તો હું આપને ફરીથી જણાવીશ કે ફાગણ સુદ તેરસ પહેલાં, એટલે કે શિયાળામાં જ ફુદીના, કોથમીર કે મેથીની સુકવણી કરેલી હોય તો જ બાકીના 8 મહિના પ્રોપર જાળવણી બાદ તમે વાપરી શકો છો. સૌથી જરૂરી વાત કે આવી વસ્તુઓને એરટાઇટ ડબ્બામાં જ હંમેશા ભરી રાખવી. જો વધુ પડતી સુકવણી કરી હોય તો સુકવણીને અલગ નાના ડબ્બામાં કાઢીને રાખવી, જેથી વારંવાર ડબ્બો ખોલવો ન પડે અને તેમાં ભેજ ન આવી જાય. અહીં ખાસ જણાવી દઉં કે ભેજ આવેલ સુકવણી અભક્ષ્ય સમજવી. ત્રીજી વસ્તુ એ કે સુકવણીને એરટાઇટ ડબ્બાની સાથે આવા આરપાર દેખાતા ડબ્બામાં જ ભરવી, જેનાથી સુકવણીની સ્થિતિનો અંદાજો લગાવી શકાય. સુકવણીને થોડા થોડા દિવસના અંતરે જ્યારે પણ તડકો નીકળ્યો હોય ત્યારે ચેક કરતા રહેવાનું છે અને સાથે પલટતા પણ રહેવાનું છે. તો કેવી રીતે સુકવણીને ચેક કરતા રહેવાનું છે તે પણ જોઈ લઈએ. મોટા પત્તાવાળી સુકવણીને ઘઉંના ચારણામાં નીકાળી લેવી અને ચાળી લેવાની રહેશે. નીચે નજર કરી લેવાની કે કોઈ જીવજંતુ તો નથી નીકળ્યું. સાથે ઉપર પણ હળવા હાથે ફેલાવતા જઈ અને ચેક કરી લેવું. ચેક કર્યા બાદ ગરમ જગ્યા ઉપર તેને 5 થી 7 મિનિટ માટે મૂકી દેવાની છે અને પછી ફરીથી ડબ્બામાં ભરી લેવાની છે. સુકવણીની જાળવણી હજુ પણ પ્રોપર થાય તે માટે તેની અંદર ન્યૂઝપેપરના ટુકડા અને સાથે પારાની થેપલી મૂકી દેવાની છે. તેવી જ રીતે મેથીના પત્તા કે કોથમીરના પત્તાની સુકવણી કરી હોય તો તેની કેવી રીતે જાળવણી કરવી તે પણ જોઈશું. મેથી કે કોથમીરના પત્તા થોડાક ઝીણા કર્યા હોય તો ચોખાના ચારણા કે બાજરી ચાળવાના ચારણા વડે તેને ચાળી લેવા. ચાળ્યા બાદ હળવા હાથે ચેક કર્યા બાદ તેને ગરમ જગ્યા પર 5 થી 7 મિનિટ માટે મૂકી દેવા. અને ફુદીના પાવડર, કોથમીર પાવડર કે મેથીનો પાવડર રેડી કર્યો હોય તો તેને મેંદાની ચાળણી વડે ચાળી અને ફરીથી ભરી લેવો. તો ખાસ ફરીથી જણાવી રહી છું કે સુકવણીની જાળવણી આ રીતે કરવી હોય તો જ સુકવણી કરશો. જો ભૂલથી પણ કે પ્રમાદના કારણે ડબ્બો ખુલ્લો રહી ગયો, સુકવણીમાં ભેજ આવી ગયો તો પારાવાર હિંસા થવાની સંભાવના રહેતી હોય છે અને તેનાથી લાગતા પાપની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો ચોક્કસથી આટલી જાળવણીનો આગ્રહ હોય તો જ કરવી. જાળવણી બાદ પણ સુકવણી સહેજ પણ ખરાબ જણાતી હોય કે તેના સ્વાદમાં ફરક જણાતો હોય
તો તેને યોગ્ય જગ્યાએ પરઠવી દેવી, જેનાથી જીવોત્પત્તિ બાદ થવાવાળા હિંસાના પાપથી બચી શકાય. આગળ બતાવ્યા પ્રમાણે ઉનાળામાં વધુમાં વધુ 15 દિવસે અને ચોમાસામાં દર 7 દિવસે કે જ્યારે બહુ તડકો હોય ત્યારે જૈનાપૂર્વક બતાવ્યા પ્રમાણે સુકવણીની કાળજી લેતા રહેવું તો જ વાપરી શકાય. જો કાળજી ન રાખવી હોય તો આવી સુકવણીનો ચોમાસામાં ત્યાગ કરવો. સાથે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે બનાવેલ સુકવણીને ફ્રીજમાં મૂકી શકાય? તો સુકવણીને ફ્રીજમાં ન મૂકી શકાય. ફ્રીજમાં મૂકેલી સુકવણી અભક્ષ્ય છે. બીજો એક પ્રશ્ન હતો કે બહારની તૈયાર સુકવણી વાપરી શકાય? તો જવાબ છે બહારની તૈયાર મળતી કોથમીર, ફુદીના કે મેથીની સુકવણી અભક્ષ્ય છે. વાસ્તવમાં ફાગણ સુદ તેરસ પહેલા એટલે કે શિયાળામાં ઘરે બનાવેલ જૈનાપૂર્વક સુકવણી જ વાપરી શકાય. અને બહારની તૈયાર સુકવણી નાખીને કોઈ વાનગી બનાવી હોય અને એકાશના બિયાસણ જેવી તપશ્ચર્યામાં વાપરી હોય તો જણાવી દઉં કે આવી તૈયાર સુકવણી ના તો કાળ પ્રમાણે બનેલી હોય છે કે ના તો જૈનાપૂર્વક, સાથે પ્રિઝર્વેટિવથી ભરપૂર હોય છે. તેથી પચખાણનો ભાગો તો આવે જ છે, સાથે સ્વાસ્થ્ય માટે પણ એટલી જ નુકસાનકારક છે. માત્ર સ્વાદ માટે તૈયાર વસ્તુ આવી લાવીને ગુરુ ભગવંતોને તેનાથી બનાવેલ ગોચરી વહોરાવો તો તેનાથી લાગતા પાપની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. માટે ઘરની જૈનાપૂર્વકની સુકવણીનો જ આગ્રહ રાખો. બીજો એક પ્રશ્ન હતો કે તિથિના દિવસોમાં કે પર્યુષણ મહાપર્વમાં આવી સુકવણી વાપરી શકાય? તો જવાબમાં છે ના, ક્યારે પણ નહીં. લીલોતરી વાપર્યાનો જ દોષ લાગે છે. વાસ્તવમાં આ બધી વસ્તુઓ સ્વાદ માટે જ વપરાતી હોય છે, એટલે સાથે સ્વાદ લોલુપતાનો દોષ પણ સેવાય છે. એટલે સદંતર તિથિના દિવસોમાં આનો ત્યાગ કરવો જોઈએ. મેં એવું ઘણી જગ્યાએ જોયું છે કે પર્યુષણ પહેલાં કે તિથિના દિવસો માટે સ્પેશિયલી લીલોતરીની સુકવણી થતી હોય છે. તો આવી સ્પેશિયલ રીતે કરેલી સુકવણી લીલોતરીનો જ દોષ લગાડે છે. એટલે ક્યારેય પણ આવા પાપમાં પડવું નહીં. સુકવણીનો તદંતર તિથિ અને પર્યુષણના દિવસોમાં ત્યાગ કરવો. આશા છે કે તમને અમારી આ માહિતી સારી લાગી હોય. જો સારી લાગી હોય તો જરૂરથી દરેક જૈન મહિલા સુધી, દરેક જૈન સુધી શેર કરજો. શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો અને શ્રાવિકાની રસોઈ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. જૈન આહારના વિષયમાં નવી નવી જાણકારીઓ માટે ચોક્કસથી અમારી સાથે જોડાયેલા રહેશો. ફરીથી મળીશું નવા વિડીયોની સાથે. પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, પ્રણામ. આપનો દિવસ શુભ રહે.